हेलो स्टूडेंट्स, वेलकम टू माय यूट्यूब चैनल। आज के इस लेक्चर में हम करने वाले हैं विभाग डी का प्रकरण नंबर 10, जिसका नाम है काचू सरवैयू। काचू सरवैयू આપણે આજે કરવાના છીએ। તો ચાલો, બધી રકમ જે છે એસાઇનમેન્ટમાં આપેલ છે, અહીંયા હું રકમ પહેલાથી લખતો નથી। આજે આપણે દાખલા નંબર 1, દાખલા નંબર 2, દાખલા નંબર 3 આ લેક્ચરમાં જોવાનું છે। કાચું સરવૈયું શરૂ કરતા પહેલાં અમુક વાતો સમજી લઈએ તો કાચું સરવૈયામાં આપણને સરળતા રહેશે, આસાની રહેશે। કાચા સરવૈયાની અંદર બે વસ્તુનું રમત છે, એક ઉધાર અને એક જમા। તમારે ખાલી પહેચાનવાનું છે, ઓળખવાનું છે કે ઉધાર બાકી કઈ છે અને જમા બાકી કઈ છે। ધારો કે ખર્ચાઓ છે તો ખર્ચાઓ શું હોય? ઉધાર હોય। કોઈ આવક છે તો આવક શું હોય? જમા હોય। બરાબર। માલ ધંધામાં આવે, માલ કે મિલકત આવે, ધારો કે ખરીદીથી માલ આવે ને, વેચાણ પરત થાય તો પણ માલ આવે, તો એને શું કરવાનું? ઉધાર કરવાનું। એનાથી ઊંધું કે ભાઈ માલ મિલકત જાય એટલે કે વેચાણથી માલ જાય, ખરીદ પરતથી માલ જાય, ઓકે, તો એને શું થાય? જમા થાય। કોઈ મિલકત હોય તો મિલકત શું કરવાનું? ઉધાર કરવાનું। કોઈ દેવા હોય કે મૂડી હોય તો જમા કરવાનું। બરાબર। મૂડીનો ઉલટો ઉપાડ હોય તો ઉપાડ શું થાય? ઉધાર થાય, ઓકે। કોઈ નુકસાન થઈ જાય તો એ પણ ઉધાર કરવાનું, અને કોઈ નફો થાય તો એને જમા કરવાનું। બરાબર। આ બધી વસ્તુઓ ધ્યાન રાખવાની કાચા સરવૈયાની અંદર। તો ચાલો ફટાફટ આપણે દાખલા નંબર 1 જોઈ લઈએ। દાખલા નંબર 1 છે કે શ્રી રમેશનું તારીખ 31/3/2024ના રોજનું કાચું સરવૈયું તૈયાર કરો। બરાબર। અને એમાં શું લખેલું હતું કે પત્રક સ્વરૂપે તૈયાર કરો। કયા સ્વરૂપે? પત્રક સ્વરૂપે। તો આ જે લખ્યું છે એ શું છે? પત્રકનું સ્વરૂપ છે, જેમાં શું હોય? ખાતાનું નામ, ખાપા, ઉધાર બાકી રકમ અને જમા બાકી રકમ, ઓકે। તો સૌપ્રથમ વાહનનું ખાતું, વાહન શું છે? મિલકત છે, ઉધાર બાકી લખાશે। પછી રોકડ ખાતું, રોકડ શું છે? મિલકત છે, ઉધાર બાજુ લખાશે। પછી મૂડી શું હોય? મૂડી હંમેશા જમા હોય, જમા બાજુ લખાશે। પછી ખરીદી શું હોય? માલ આવે એટલે ઉધાર બાજુ લખાશે। જાહેરાત ખર્ચ શું હોય? ઉધાર બાજુ લખાય। લેણી હુંડી શું છે? મિલકત છે, ઉધાર બાજુ લખાશે। શરૂનો સ્ટોક શું છે? મિલકત છે, ઉધાર બાજુ લખાશે। ફર્નિચર શું છે? મિલકત છે, ઉધાર બાજુ લખાશે। બેંક ઓવરડ્રાફ્ટ શું છે? ધંધાનું દેવું છે, દેવું શું લખાય? જમા બાજુ લખાય। પગાર એ ખર્ચ છે, ઉધાર બાજુ લખાશે। વેચાણ પરતથી માલ આવે, વેચાણથી માલ જાય, વેચાણ પરતથી માલ આવે એટલે ઉધાર બાજુ લખવાનું, ઓકે। વેચાણ પરત ઉધાર થાય અને વેચાણ જમા થાય। ખરીદ પરત શું થાય? જમા થાય। ખરીદી ઉધાર થાય, ખરીદ પરત જમા થાય। પસ્તીના વેચાણ એ શું છે? આવક છે, આવક શું હોય? જમા બાજુ લખાય। દેવી હુંડી એ શું છે? દેવું છે, દેવું જમા બાજુ લખાશે। વેચાણથી માલ જાય એટલે જમા બાજુ લખાશે। અને લીધેલ લોન શું છે? દેવું છે, એ પણ જમા બાજુ લખાશે। પછી બંને બાજુનો સરવાળો કરી લેવાનું, નીચે લખવાનું કુલ સરવાળો। આ બાજુ થાય છે 1 લાખ અને આ બાજુ પણ થાય છે 1 લાખ, બંને બાજુ થાય છે સરખો સરભર, ઓકે। તમે એકવાર શાંતિથી ફરી એકવાર જોઈ શકો છો કે આમ કઈ વિગત ક્યાં લખેલી છે, શું લખેલી છે, ઓકે। ચાલો આગળ વધીએ દાખલા નંબર 2 ઉપર। દાખલા નંબર 2 શાનું છે કે ખાલી જગ્યાનું તારીખ 31/3/24ના રોજનું કાચું સરવૈયું। આની અંદર માલિકનું નામ આપેલ નથી તો આપણે નહીં લખવાનું, આપેલ હોય તો લખી દેવાનું। બરાબર। આ પણ શું છે? પત્રક સ્વરૂપે છે। તો ખાતાનું નામ, ખાપા, ઉધાર બાકી રકમ, જમા બાકી રકમ। પહેલાં આપેલ છે વ્યવસ્થિત ખરીદીનું ખાતું, ખરીદીથી માલ આવે છે એટલે ઉધાર બાજુ લખવાનું। બેંક શિલક એ મિલકત છે, ઉધાર બાજુ લખવાનું। દેવું એ દેવું છે, દેવું હંમેશા જમા બાજુ લખાશે। મજૂરી ખર્ચ છે, ઉધાર બાજુ લખાશે। લેણું મિલકત છે, ઉધાર બાજુ લખાશે। સામાન્ય અનામત બધા જે અનામત હોય એ મૂડીની બાજુ હોય, અને મૂડી પણ શું હોય? જમા હોય, તો અનામત પણ શું રહેશે? જમા રહેશે, ઓકે। મૂડી અને અનામત બંને લગભગ એક જેવા હોય છે, એટલે આસપાસની વસ્તુ વ્યવહાર કહેવાય છે, ઓકે। એટલે સામાન્ય અનામત અને મૂડી અને બધા શું હોય? જમા બાજુ હોય। કમ્પ્યુટરનું ખાતું, કમ્પ્યુટર એ શું છે? મિલકત છે, ઉધાર બાજુ લખાશે। દેવી હુંડી એ દેવું છે, જમા બાજુ લખાશે। ભાડું કર એ ખર્ચ છે, ઉધાર બાજુ લખાશે। સ્ટેશનરી ખર્ચ છે, ઉધાર બાજુ લખાશે। મૂડી હંમેશા જમા બાકી લખાય, ઓકે। ડૂબેલા લેણાને શું કહેવાય? ડૂબેલા લેણાને કહેવાય ઘાલ નુકસાન છે, ઉધાર બાજુ લખાય, ઓકે। ઘસારા ફંડ એ શું છે? એ ધંધાનું જોગવાઈ છે, જોગવાઈ એટલે કે દેવા છે, શું છે? દેવા છે। જોગવાઈ જે ખર્ચ માટે રકમ અલગથી રાખવામાં આવે છે। અનામત જેવું અનામત જેવું, તો અનામત પણ જમા બાકી હોય, અને જોગવાઈની પણ સી હોય? જમા બાકી હોય। ઘસારા ફંડ શું છે? જોગવાઈ છે, તો એ પણ જમા બાજુ લખાશે,
ઓકે, શેરમાં રોકાણનું ખાતું રોકાણ એ શું છે? મિલકત છે, ઉધાર બાજુ લખાશે. વેચાણથી માલ જાય, જમા બાજુ લખાય. લેણી હુંડી મિલકત છે, ઉધાર બાજુ લખાશે. ઓકે, ફરી એકવાર તમે શાંતિથી આખી વિગત જોઈ શકો છો કે કઈ રકમ કઈ બાજુ લખી છે. ઓકે, પછી સરવાળો કરી નાખવાનો. કુલ સરવાળો બંને બાજુ આવે છે 95,100. 95,100 આપણો દાખલો સરભર થાય છે અને સાચો જવાબ આવી જાય છે. જો તમે અત્યાર સુધી આ દાખલો જોઈ લીધો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. જો તમે વિડીયો જોવો છો તો લાઇક કરો અને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો અને પોતાના ફ્રેન્ડ્સને શેર કરો અને કમેન્ટ્સ કરતા ના ભૂલતા. ઓકે, આગળ વધીએ. દાખલા નંબર 3 ઉપર શ્રી પ્રબોધનું તારીખ 31/3/24 રોજનું કાચું સરવૈયું આપણને શું છે? પત્રક સ્વરૂપે છે. કયા સ્વરૂપે? પત્રક સ્વરૂપે. તો આ શું છે? પત્રક સ્વરૂપે બનાવેલું છે. ખાતાનું નામ, ખાપા, ઉધાર બાકી રકમ, જમા બાકી રકમ. પહેલાં આપેલ છે વિભાની લોન. કોઈ પણ વ્યક્તિની લોન હોય તો એ દેવું છે, દેવું જમા બાજુ લખાય. ઓકે, જ્યારે લોન કેટલી વાર ઉધાર બાકી પણ હોય, પણ એ શું હોય? એ આપેલ લોન હોય, ધીરેલ લોન હોય. ઓકે, લખેલું હોય સાફ કે ધીરેલ કે આપેલ, તો ઉધાર બાજુ થાય. પણ અહીંયા શું છે? ખાલી નામ લખેલું છે એટલે આ શું છે? લીધેલ લોન છે, આપણે માંગેલું લોન છે, એ દેવું છે, જમા બાજુ લખાશે. ઉપાડ શું હોય? હંમેશા ઉધાર હોય. મૂડી જમા હોય, ઉપાડ ઉધાર હોય. આપેલ વટાવ ખર્ચ છે, ઉધાર બાજુ લખાશે. માલ પરત ઉધાર ખાતું. આને શું કહેવાય? ઉધાર ખાતુંને કહેવાય ખરીદ પરત. એટલે ખરીદ પરતની કઈ બાકી હોય? ખરીદ પરતની જમા બાકી હોય. ઓકે, મકાનનું ખાતું મિલકત છે, ઉધાર બાકી લખાશે. શકમંદ લેણા અનામત એટલે ખાલખાત અનામતની કઈ બાકી હોય? જમા બાકી હોય. રોકાણોના વ્યાજ ખાતું. રોકાણોનું વ્યાજ એ આવક છે, રોકાણો મિલકત છે, રોકાણોનું વ્યાજ એ આવક છે, આવક જમા બાજુ લખાય. ઓકે, લેણી હુંડી મિલકત છે, ઉધાર બાજુ લખાશે. મળેલ વટાવ આવક છે, જમા બાજુ લખાશે. માલ પરત જમા ખાતું જેને કહેવાય છે વેચાણ પરત, અને વેચાણ પરતથી માલ આવે એટલે ઉધાર બાજુ લખવાનું. વેચાણ પરતની ઉધાર બાકી હોય, ખરીદ પરતની જમા બાકી હોય. રોકડ ખાતું મિલકત છે, ઉધાર બાજુ લખાશે. જાહેરાત ખર્ચનું ખાતું એ ખર્ચ છે, ઉધાર બાજુ લખાશે. ઓકે, જાહેરાત ખર્ચ ખાતું ઉધાર બાજુ લખાશે. રોકાણ ખાતું મિલકત છે, ઉધાર બાજુ લખાશે. ખરીદ ખાતું માલ આવે છે, ઉધાર બાજુ લખાશે. વેચાણથી માલ જાય, જમા બાજુ લખાય. દેવી હુંડી દેવું છે, જમા બાજુ લખાય. આ દાખલાની અંદર બંને બાજુ સરવાળો સરભર થતું નથી. ઉધાર બાકીનો સરવાળો કરીએ તો એ આવે છે 74 એટલે કે 74,000. અને જમા બાજુનો સરવાળો કરીએ તો એ ઓછું આવે છે. કેટલું ઓછું આવે છે? 20,000 ઓછું આવે છે. જ્યારે પણ કોઈ એક રકમ નાની આવે, ઓછી આવે તો એને શું કહેવાય? એને કહેવાય ઉપલક ખાતે. જ્યારે પણ બંને બાજુ સરવાળો સરભર ન થાય ત્યારે જે રકમ ખૂટે તે લખી દેવાનું, એને શું કહેવાય? ઉપલક ખાતે. એટલે જમા બાજુ આવી ગયો ઉપલક ખાતે. બરાબર. આની અંદર એક ખાસ વાત કહેવી છે કે એસાઇનમેન્ટની અંદર સરવાળાનો જવાબ આપેલ છે 64,000. પણ મેં દાખલા 2-3 વાર ગણ્યા, અમુક શિક્ષકો પાસે પણ પૂછ્યું, પણ આનો જવાબ 74,000 જ આવે છે, 64,000 આવતું નથી. બરાબર. તો આમાં હોઈ શકે છે કાંઈ ભૂલ હોય, એ ભૂલ આપણને ખબર નથી, અથવા તો કોઈ રકમ, કોઈ વિગત બાકી રહી ગઈ હોય, અથવા તો કોઈ વિગત વધારાની આવી ગયેલ હોય. ઓકે, પણ મારા ખ્યાલથી આ ઉધાર બાજુનો સરવાળો 74,000 થાય છે અને જમા બાજુમાં 20,000ની ખોટ એટલે કે બાકી વધે છે, જે બનશે ઉપલક ખાતે. ઓકે, જો તમને ખબર પડી ગઈ હોય તો વિડીયોને લાઇક કરો, પોતાના ફ્રેન્ડ્સને શેર કરો અને સબસ્ક્રાઈબ કરી જ નાખજો. બરાબર. અને સારા કમેન્ટ્સ પણ કરીને જજો. થેન્ક્સ ફોર વોચિંગ.